નમસ્કાર. શ્રી ભગવતી વિદ્યાલય ધોરણ 5 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયામાં ડૉક્ટર આંબેડકરનો પરિચય મેળવ્યો અને તેમના કવિત્રી લેખિકા પરિચય કે હાસ્યંદા પંડ્યા વિશેનો પરિચય પણ મેળવ્યો, જે એક લેખિકા છે હાસ્યંદા પંડ્યા. તેમણે ડૉક્ટર આંબેડકરના જીવનચરિત્ર વિશેની એક વાત કરેલી છે, તે આપણે જોઈએ. આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે, એટલે કે 125 એટલે કે 125 વર્ષ પહેલાંની ઘટના, એટલે કે પ્રસંગ. ઘટના એટલે પ્રસંગ છે. 6 વર્ષની કુંબળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે. કુંબળી એટલે કે કુંબળી વયે, તો કે નાની વયે, નાનું, એટલે કે 6 વર્ષના હતા ત્યારે તેમણે પોતાની માતા ગુમાવી છે. એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે અને માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે. અહીંયા માતૃસુખ એટલે કે માતાનું સુખ, અને પસવારવું, અહીંયા પસવારી રહ્યા છે, હાથ પસવારી રહ્યા છે, એટલે કે પ્રેમથી હાથ ફેરવવા. કે ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે. મારા સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? તેવા પ્રશ્ન તેમના પિતાને થાય છે, એમ જે રામજીભાઈ છે તેમને, કે એની માતા નાની વયે 6 વર્ષના હતા ત્યારે એની માતા છે તે તેમના માતાને તે ગુમાવી દીધા છે, તો તેમની જવાબદારી છે તેમના પિતા પર આવી છે. અને એના પિતા છે એક શિક્ષક હતા લશ્કરી શાળામાં, અને તેમને એમ થાય છે કે હું આ બાળક છે તેમને, મારો નાનો દીકરો છે એને હું સંભાળી શકીશ, એને માતાનું સ્થાન આપીશ એમ. થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો. મક્કમ નિર્ધાર એટલે કે મક્કમ એટલે દ્રઢ, નિર્ધાર એટલે નિર્ણય, દ્રઢ નિર્ણય કરી લીધો કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. પિતાએ પુત્રને હૈયાસરસો છાપી દીધો, એટલે કે એના પિતાએ દ્રઢ નિર્ણય કરી લીધો કે ભાઈ હું આ નાનકડો છે ભીમરાવ, તો એને હું ભણાવી ગણાવીશ ને સારો નાગરિક બનાવીશ. બધા જ માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે એમનું બાળક છે એ સારો નાગરિક બને. 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનું મૂળ નામ તો કે ભીમરાવ. એ કોઈ નહીં પણ આપણને આ ચિત્રમાં દેખાય છે તે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ. આ 6 વર્ષનો છોકરાની જે વાત કરવામાં આવે છે તે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જ વાત કરવામાં આવે છે. એમનું મૂળ નામ ભીમરાવ છે. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. એમની માતા છે ભીમરાવ છે 6 વર્ષના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું, એટલે કે એ દેવલોક પામી ગયા.
દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. ભીમરાવ રંગે ગવર્ણો હતા. એમનું કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાકડિયા કે જોનારની આંખ ઠરે. તો કે એનો જન્મ ક્યાં થયો હતો? તો કે મધ્યપ્રદેશના મહુ ગામમાં. ક્યારે? તો કે 14 એપ્રિલ 1891માં. અને એમનો રંગ કેવો હતો? તો કે ગવર્ણો. અને એમનું કપાળ તો વિશાળ એટલે મોટું હતું, વાળ તો અને વાકડિયા, નાક ટચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાનો એટલે મા બાપનો લાડકોડ. સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. તે પરિવારમાં સૌથી નાના હતા અને એમને મા બાપનો લાડકોડ સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્યે એની માતા છે એ પોતાની 6 વર્ષની ઉંમર હતી ત્યાં જ તે માતાનું સુખ એમને છીનવાઈ ગયું. એની માતા છે એનું અવસાન થયું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં. ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિનાના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવો ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવ્યું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કટતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્ન તે કંઈ ઢાંક્યું રહે? રત્ન કંઈ ઢાંક્યું રહે? તો કે ભીમરાવને પ્રતિભાથી ઓસરાયેલા વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પોરસાયેલા, અહીં આપણને શબ્દ આપેલો છે પોરસાયેલા. પોરસાયેલા એટલે કે પ્રસન્ન થયેલા. આ વડોદરાના મહારાજ સયાજીરાવ છે તે ભીમરાવની પ્રતિભા એટલે તેને હોશિયારી જોઈને એ છે પ્રસન્ન થયા અને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાખો જ ફૂટી. એની પાસે એટલા બધા પૈસા નહીં હોય કે તેઓ આગળ ભણી શકે. તે ભણવામાં તેજસ્વી હતા અને તેનામાં આવડત પણ હતી ભણવાની, પણ શું થાય, તેમની પાસે પૈસા ન હતા. તેથી તેની હોશિયારી જોઈને વડોદરાના મહારાજ છે સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાખો જ ફૂટી. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. એને સ્નાતક થવા માટે એટલે કે આગળ અભ્યાસ કરવા માટે વિદેશ જવાની તક પણ મળી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. પેટે પાટા બાંધવા એક રૂઢિપ્રયોગ છે, એટલે કે ખૂબ જ દુઃખ સહન કરવું. અહીંયા પેટે પાટા બાંધીને એટલે કે ખૂબ જ દુઃખ વેઠીને પણ તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. આપણે આગળ આવેલું કે પગે પાખો જ ફૂટી, પણ એ પણ એક રૂઢિપ્રયોગ છે. પગે પાખો ફૂટવે એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, આનંદમાં આવી જવું.
ત્યાર પછી ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ, પીએચડી અને ડી.લિટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. ફુરસદ અહીંયા આપણને એક શબ્દ આપેલો છે, ફુરસદ. ફુરસદ એટલે કે નવરાશ, વધારાનો સમય, દુર્લભ. ફુરસદનો સમય વાંચવામાં જ તેઓ વ્યતીત થતા અને અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. તો ફુરસદનો સમય એટલે કે નવરાશનો સમય હોય, નવરા હોય ત્યારે તેઓ છે પુસ્તકની દુકાને પહોંચીને પુસ્તક વાંચવામાં તેઓ મશગુલ રહેતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. દુર્લભ એટલે કે સહેલાઈથી ન મળે તેવું, સહેલાઈથી ન મળે તેવા પુસ્તકો મેળવવાની દુર્લભ ગ્રંથો એટલે કે સહેલાઈથી ન મળે ને તેવા ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. મોડે સુધી ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. એટલે કે જે પુસ્તકો મળી શકતા નથી તેઓ પુસ્તકો વાંચવા માટે તેઓ સવારમાં વહેલા ઉઠીને તેઓ માઇલો લગી એટલે વધારે દૂર સુધી જવું પડે તો એ ચાલીને જતા. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત. જો તેઓ છે આખો દિવસ વાંચવાનું જ કામ કરતા. સંઘર્ષ વેઠીને આટલું ઊંચા દરજાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ગેરવર્તાવ એટલે કે ખરાબ વર્તન. તો તેઓને નોકરી મળી, પરંતુ પટાવાળો છે તે એના ઓફિસનો પટાવાળો એમની સાથે ખરાબ વર્તન કરતો હતો. ડૉક્ટર આંબેડકરને થયું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. જોઈએ કે હું આટલો હોશિયાર ભણેલો ગણેલો માણસ છું અને મારે પણ આવું સહન કરવું પડતું હોય અપમાન, તો એ કે જે અભણ છે, આર્થિક રીતે નબળા છે, એ બંધુઓ એટલે કે મારા જ્ઞાતિજનો, મારા જ્ઞાતિના વ્યક્તિઓ છે એની સ્થિતિની તો વાત જ શી કરવી, કે એનું તો શું થતું હશે એમ. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી. તો પછી આવું કેમ? કે સમાજમાં આ તો એક અન્યાય કહેવાય, અન્યાય થાય છે એવું લાગે છે મને. કે માનવ માત્ર બધા માનવો છે એક સમાન છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. તો પછી આવું કેમ? તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. પાક્ષિક
પાક્ષિક એટલે કે દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક એક પુસ્તક એવું કે દર પખવાડિયે આવતું, દર 15 દિવસે આવતું એક સામાયિક એક પુસ્તક તેમણે બહાર પાડ્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924ના રોજ એમણે બહિષ્કૃત હિતકારણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ અને સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. એટલે કે શિક્ષણ વગર કંઈ પણ શક્ય નથી એમ. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. એટલે કે સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય તો આ જોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટે સમાજના કાયદા એટલા તો નિર્મળ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળલગ્નનો વિરોધ કર્યો. એટલે કે પહેલાંના જમાનામાં બાળલગ્ન થતા હતા. વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીઓને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તેમનું સૂત્ર તેઓ સ્ત્રીની સમાજનું આભૂષણ લેખાવતા આભૂષણ એટલે કે ઘરેણું, એટલે સ્ત્રીઓને સમાજનું ઘરેણું લેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. જો પહેલાંના જમાનામાં સ્ત્રીઓને નાનપણથી લગ્ન કરી દેવામાં આવતા હતા, બાળ લગ્ન, પછી વિધવા વિવાહ એટલે વિધવા થયા પછી તેમના પુનઃ વિવાહ ન થતા, તો તે પણ બાબા સાહેબ આંબેડકરે પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. પિતાની મિલકતમાં સ્ત્રીઓને એટલે કે દીકરીને પિતાની મિલકતમાં પણ ભાગ મેળવવાનો તેમણે અધિકાર અપાવ્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભનિષ્ઠતાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓની ફીમાં છૂટ અપાવી. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. નિધિ એટલે કે ફાળો એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા, કે સ્ત્રીઓને મતનો અધિકાર અપાવનાર પણ બાબા સાહેબ જ હતા. ડૉક્ટર બાબા સાહેબે પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલ છે. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા માંગતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક
આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓવ રૂપી અને બુદ્ધ એન્ડ હિમ ધમ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત, દલિત અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષકાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલ્કાબથી નવાજ્યા. મરણોત્તર એટલે કે મૃત્યુ પછીનું. ઇલ્કાબ એટલે કે માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન અથવા ચંદ્રક થી નવાજ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એક જીવન ચરિત્રનો પ્રસંગ, એક ઘટના આપણે સાંભળી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તેમનો જન્મ ક્યાં થયો, ક્યારે થયો અને તેઓએ કયા કામ કરેલા, તેઓ તમારે યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અટકશું.